વડિયાના ખેડૂતે રસ્તા બાબતે દવા પીવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા. બાલા સોજિત્રા અને ભાવેશ સોજિત્રા નામના બંને શખ્સોના નામ ખેડૂતો વિડીયોમાં આપ્યા હતા. અમરેલી જિલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પહેલા મનસુખભાઈ સોજિત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઈ અંતે ઝેરી દવા ગટગટાવી પોતાનું જુવાન ટૂંકાવ્યું હતું. આ દવા પીધા બાદ ખેડૂતે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં બાલા સોજિત્રા અને ભાવેશ સોજિત્રા નામના બે શખ્સોના ત્રાસથી પોતે દવા પીવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું. આ ખેડૂતના મૃત્યુ બાદ ખેડૂતના પરિવારજનો પોલીસ સાથેના 15 કલાકના સંઘર્ષ બાદ આ બે શખ્સો બાલા સોજિત્રા અને ભાવેશ સોજિત્રા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ફરાર થયા હતા અને ગત સાંજના સમયે આ બંને શખ્સો વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. આ બંને શખ્સો હાજર થતાં વડિયા પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. આ બાબતે વડિયાના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલનો સંપર્ક કરતા તેમણે બંને શખ્સ સામેથી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા છે અને હવે આગળની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. જી સર. વડિયા તાલુકાના વડિયા સુરતપુરા ગામે રહેતા મનસુખભાઈ સોજિત્રા કે જેમની પોતાની વાડી બરવાડા બાવળ રોડ પર 4 વીઘા આવેલી છે, જે પોતાની વાડી પર જવા માટે છેલ્લા 20 વર્ષથી રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ જ રસ્તો બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને તેમના દીકરા ભાવેશ બાલાભાઈ સોજિત્રા દ્વારા એને બંધ કરવામાં આવ્યો હતો છેલ્લા 2 મહિનાથી. આ બાબતે એમને જે ફરિયાદી મનસુખભાઈ સોજિત્રા છે તો એમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી જો એ રસ્તો વાપરે તો. આ બાબતનું ખોટું લાગી જતાં મનસુખભાઈ દ્વારા પોતાની બીજી ઢુલિયા પીપળિયા રોડ પર વાડી આવેલી છે ત્યાં જઈને ઝેરી દવા પી, જેના કારણે તેમનું મૃત્યુ થયેલું હતું, જેની વડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હાલમાં બંને આરોપી બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને તેમના દીકરા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રાને અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.